મિત્રો ભાઈઓ, આપણે શહેરોમાં ઘણા બધા ખૂટિયા બળદ જોઈએ છીએ કે બહુ બધા લોકોને મારતા હોય છે, શીંગડે ઉલાળીને મારી પણ નાખે છે. એવા ખૂટિયાઓ હોય છે. પણ આ શ્રાવણ મહિનો અત્યારે હાલે છે એટલે અમારે ઘર આંગણે આ નંદી ખૂટિયા એવાયા થયા છે. જે ખૂટિયાઓને દર્શન કરવા હોય ખોલજો. અમારા શિવભાઈ ને અંશુભાઈ સેવા કરે છે. આ ખૂટિયા બળદ કહો કે ખૂટિયા કહો કે ભગવાન શિવનું વાહન નંદી કહો, રોજ અમારા બાણે આવીને બેસે છે. રોજ અમારા ઘર આંગણે બાંગણે આવીને બેસી જાય છે. ગમે એને ફોટો લઈને તગડીએ તો પણ નથી જતા. આવા છે અમારે. એકનું નામ અમે મહાદેવ પાડ્યું છે, બીજાનું નામ નંદી પાડ્યું છે, એકનું નામ ભોળિયો પાડ્યું, એકનું નામ ભોળિયો છે. ત્રણ ખૂટિયાઓ અહીંયા આવીને બેસી જાય છે, જે જાતા નથી અહીંથી. અને આવડા મોટા છે, એટલા ભોળા છે કે શહેરોમાં તો ઘણા બધા લોકોને મારી નાખતા હોય, પછાડી નાખે, એવા બધા બહુ માથાભારે થઈ જાય છે શહેરોમાં. પણ અમારે અહીંયા ગામની અંદર 10-15 ખૂટિયાઓ કોઈક મૂકી ગયા છે, ખબર નથી. હવે અહીંયા રહે છે, અહીંયા બેસી જાય, જે જાતા નથી. શિવ નેઠો ઉતારે અડવા દો, એને અડવું છે. અમારે શિવભાઈ છે, શિવમ છે, ઈ તો ઉપર બેસી જાય. હા, તો આ કાંઈ ભોળિયા દેવ કાંઈ કરે નહીં. કાંઈ ન કરે. હાથે રે બાવ કાંઈ ન કરે. હજી શિવમભાઈ બીવે છે. અંશુભાઈ બીવે છે. અમારે અંશુભાઈ તો આગા જાય જ નહીં, ઈ સેટા જ ભાગે. અત્યારે આ ખૂટિયા અને આ નંદી, આ બળદનું કોઈ નથી. એક દિવસના સમયે જે ધરતીની જમીનોની જે ખેતી હોય ને, એ આવડા આ જ બળદ કરતા હતા. પણ અત્યારે આધુનિક સાધનો વધી ગયા ખેતીમાં, એટલે આ બળદ, આ ખૂટિયાનું કોઈ નહોતું. એટલે આ રઝળતા થઈ ગયા. અત્યારે આખા ગુજરાતમાં આધુનિક સાધનો વધી ગયા ખેતીના, એટલે આ બળદ, આ નંદીને કોઈ હાસમણવાળું માળા ન રહ્યું. બરાબર? જેમ ગાય માતા છે, એમ આમ ગણો ને તો ખેતીનું ઉત્પાદન આવડો આ જ બળદ કરનારો હતો, એટલે એ બાપ ગણાય. બાપ શિવનો અસવાર નંદી કહેવાય ને, બાપ ગણાય આમ ગણે તો. અમારે સારું બાણામાં આવી બેસે, નંદી મહાદેવના મંદિર આગળ બેસે એમ બેસી જાય. તગડો તો જાય નહીં. શ્રાવણ મહિનો હાલે છે, સૌ મિત્રોને નંદીના દર્શન અને આવા ભોળા નંદીના દર્શન કરી લ્યો. નંદી દેવના. નંદી મહારાજ. હા લ્યો, ભોળો છે. હા લ્યો, ભોળિયો છે નામ. એ નામ ભોળિયો ઓલો લાલ છે બાવ, આ નામ મહાદેવ છે. આ મહાદેવ છે, લાલ જો ને એનું નામ ભોળો છે. આ તો મહાદેવ છે.